તો મોરબીમાં મહાનગરપાલિકાની બેદરકારીથી 6 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે। ત્યારે મળતી માહિતી મુજબ મોરબી શહેરના નવલખી ફાટક પાસે આવેલ ખુલ્લા નાળામાં 6 વર્ષીય બાળક રવિ સનાભાઈ નાયક પડી જતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે દાહોદના ધાનપુર તાલુકાના મેંદરી ગામના શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકનો તંત્રના પાપે ભોગ લેવાયો છે। ત્યારે ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખુલ્લા નાળામાં સાંજે 4 થી 6 વાગ્યાની આસપાસ અચાનક આ બાળક પડી ગયું હતું અને કચરા અને પાણીને કારણે બાળક બહાર ન નીકળી શકતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। धानपुर तालुको जिल्लो दाहोद લીંબડી મેંદરી ગામ અમારું। ઓકે, તમે આ જે ઘટના બની શું ઘટના બની હતી અને કોણ અત્યારે કઈ જગ્યાએ પડ્યું હતું ને શું ઘટના બની? નવલખી રોડ હાઈવે ખરો ને, નવલખી રોડ એની બાજુમાં રેલવે ફાટકની બાજુમાં કુંડી છે જે નગરપાલિકાની, એમાં 2 બાજુ સણતર છે, 2 બાજુ સણતર નથી। હવે ઢોકેલું હોય સર તો છોકરું ન પડે, આજે મારું પડી ગયું, કાલે બીજાનું કોઈનું પડી જાય, એવું ખુલ્લું રહ્યું, એમાં છોકરું પડી ગયું, રમતા રમતા પડી ગયું। હવે શું કરીએ સર? છોકરું અહીંયા કેમ રમતું હતું? તમે અમે અહીંયા કામ કરતા હતા, બાજુમાં કામ કરતા હતા, ગાડી ખાલી કરી એટલે મંજૂરી કરતા હતા એટલે રમતા રમતા બેટ પડી ગયું। શેની મજૂરી કરતા હતા? ગાડીમાં સેન્ટિંગ સામાન હતું એ ઉતારતા હતા, એ ગાડી મૂકી, અમે અમારા બા હતા એ ચા મૂકો બા, અને અમે ગાડી ખાલી કરી। હવે અમે 4 ફરમાં ઉતાર્યા, અમે પછી છોકરો નથી ગોઠવા ગયા એટલે મારા ઘરનાને કીધું તમે જો રૂમ ઉપર એ જાઓ, રૂમ ઉપર નથી। હવે સીધા ફાટકે આવીને અમે સીસીટીવી કેમેરાને ચાલુ કરાવ્યો, તો છોકરું ભાગ લઈને જતું રહીને પછી પાછું દેખાયું નહીં। મારા ઘરના બસ સ્ટેન્ડે ફરી આવ્યા, તે બધા જોઈ આવ્યા, હું બાજુ પુલ સુધી ગયો, નહીં જડ્યું એટલે પછી ત્યાં મને એમ થયું કે આ કુંડીમાં જ ગળી ગયું છે, એટલે કુંડીમાં ફરીઓ ટેકો બાંધીને ફરીઓ નાખ્યો ઓકો વાળે, એટલે ટેકામાં અંદર ભીડાઈ ઉપર આવી, એટલે ઉપર કાઢી મારા હાથે 2-3 ભાઈ હતા, એમને બિચારે બહુ મદદ